ભરૂચની હાંસોડ તાલુકા પંચાયતની પંડવાઈ બેઠક પેટા ચૂંટણીમાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। બપોરના 1 વાગ્યા સુધીમાં 52% વધુ મતદાન નોંધાયું હતું। હાંસોડ તાલુકાની પંડવાઈ બેઠક માટેની પેટા ચૂંટણીમાં વહેલી સવારથી જ મતદાન મથકો પર લાઈનો જોવા મળી હતી। બપોરના 1 કલાક સુધીમાં તો 52%થી વધુ મતદાન નોંધાઈ ચૂક્યું હતું, જે જોતા સાંજ સુધીના મતદાનની ટકાવારી 75%થી વધુ થાય તેમ માનવામાં આવી રહ્યું છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને શાંતિપૂર્ણ માહોલ વચ્ચે મતદાનનો પ્રારંભ થયો હતો। ભાજપના મનીષ પટેલ અને કોંગ્રેસના ધવલ પટેલ વચ્ચે મુખ્ય જંગ જોવા મળી રહ્યો હતો। ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે ભાજપના ઉમેદવારના વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। પંડવાઈ તાલુકા પંચાયતની સીટ એ ખાલી પડવાને કારણે આજે અહીંયા ઇલેક્શન આવ્યું છે, ત્યારે પંડવાઈ, ઘોરાદરા અને આમોદ આ 3 ગામોના જે મતદારો છે, આ વિસ્તારમાં જે કામો થયા છે, કામોને લઈને તમામ ગામના તમામ સમાજના લોકો ભડિંડા પાર્ટીની સાથે છે અને અમારા ભડિંડા પાર્ટીના ઉમેદવાર તાલુકા પંચાયતના એવા મનીષભાઈ પટેલ એવો બહુમતીથી આ વિસ્તારમાં જીતવાના છે, એમાં કોઈ શંકાનું સ્થાન નથી। પંડવાઈ બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીએ મારા પરથી વિશ્વાસ મૂકી અને મને જે ટિકિટ આપી છે તેના માટે હું ભારતીય જનતા પાર્ટી અને ઈશ્વરસિંહ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભારી છું। અને મારા પ્રચાર દરમિયાન મારા કાર્યક્ષેત્રમાં મને જે જનતાનો અભૂતપૂર્વ પ્રેમ મળ્યો તેને હું ઋણ જરૂરથી, નિષ્ઠાથી અને ઈમાનદારીથી ચૂકવીશ। અને આજે લગભગ જ્યારે 20% 25% વોટિંગ થયું છે ત્યારથી ખબર પડે છે કે મારી જીત નિશ્ચિત છે અને એ જીતનો શ્રેય ઈશ્વરસિંહ પટેલના કાર્યને જાય છે। વંદે માતરમ અસ્તુ। અરે મેડમ શું કરો છો? અરે એક મિનિટ સમજાવું છું। આ જગ્યા ભરૂચ જિલ્લાના તમામ લોકોનું પોતાનું ઘર લેવાનું સપનું પૂરું કરશે। ક્રેડાઈ ભરૂચ દ્વારા પ્રોપર્ટી ફેસ્ટ અહીંયા જ યોજાવાનો છે। તારીખ 22, 23 અને 24 ફેબ્રુઆરીના દૂધધારા ડેરી ગ્રાઉન્ડ પર એક જ છત્ર છાયા આગળ રેસિડેન્શિયલ, કોમર્શિયલ એન્ડ પ્લોટિંગની સ્કીમિંગ અહીંયા મળશે, કેમ કે 100+ પ્રોપર્ટીઝ, 50+ ડેવલપર્સ અને ડિસ્કાઉન્ટ પણ મળશે। જો તમે આ તારીખે વિઝિટ કરીને બુક કરાવો ને તો જરૂરથી વિઝિટ કરજો આ પ્રોપર્ટી ફેસ્ટ। વધુ જાણકારી ડિસ્ક્રિપ્શનમાં આપી છે।